28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના. જ્યોતિષી શાસ્ત્ર જયપ્રકાશભાઈ માઢકની આગાહી. અમરેલી જિલ્લાના લીલિયા પંથકના જાણીતા જ્યોતિષ શાસ્ત્ર જયપ્રકાશભાઈ માઢક દ્વારા આગામી દિવસોમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ આગામી 28 ઓગસ્ટથી 2 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ વધુ સક્રિય થવાની અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જયપ્રકાશભાઈ માઢકના જણાવ્યા અનુસાર આ સમયગાળા દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની મહેર જોવા મળી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ બનવાની શક્યતા હોવાનું તેમણે જણાવ્યું છે. હાલ ગુજરાતમાં ચોમાસાની સિઝન સક્રિય છે અને હાલમાં હવામાન વિભાગના તાજેતરના બુલેટિનમાં પણ સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અંગે લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે વરસાદ અંગેની સત્તાવાર અને તાત્કાલિક માહિતી માટે હવામાન વિભાગની આગાહી તથા સ્થાનિક તંત્રની સૂચનાઓને પ્રાથમિકતા આપવી જરૂરી છે. રિપોર્ટર અનિલ વાળા, લીલિયા મોટા. ઓગસ્ટના મધ્ય ભાગ પછી ઇન્ડિયન ઓશન ડાયપોલ ધીમે ધીમે વધુ ને વધુ પોઝિટિવ થઈ રહ્યો છે અને એની પોઝિટિવિટીને કારણે આગળ ઉપર બંગાળની ખાડીમાં એક પછી એક નવી સિસ્ટમ્સ આકાર લેતી જોવા મળશે. એમાં તારીખ 21-22 ઓગસ્ટે એક સાયક્લોનિક સર્ક્યુલેશન આકાર લેશે અને એ સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવતઃ પાકિસ્તાનના સિંધ પ્રાંત પાસે ઊભા થયેલા એક બીજા સાયક્લોનિક સર્ક્યુલેશન સાથે લિંક કરશે. ત્યાર પછી આ સાયક્લોનિક સર્ક્યુલેશન આગળ ગતિ કરશે અને ધીમે ધીમે એ ડિપ્રેશનમાં ફેરવાય એવી શક્યતા છે. ક્રમશઃ લો પ્રેશર અને ડિપ્રેશનમાં ફેરવાયેલા આ સિસ્ટમના ભારને કારણે મોન્સૂન ટ્રફ નીચે તરફ આવવા લાગશે, જે તારીખ 25 ઓગસ્ટથી ગુજરાત તરફ વધુ ને વધુ નમવા લાગશે, ઝૂકવા લાગશે. તેથી 25 ઓગસ્ટથી જ ગુજરાતના પૂર્વ ભાગમાં, ઉત્તર ભાગમાં અને સંભવતઃ દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળશે. 25 તારીખે આ સિસ્ટમ ઇન્દોર પાસે જોવા મળશે. ત્યાર પછી વધુ ને વધુ નમતી આ સિસ્ટમને કારણે 28થી તારીખ 2 તારીખ સુધી, એટલે કે 2 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળે, અતિ ભારે વરસાદ જોવા મળે એવી એક શક્યતા રહેલી છે. કારણ કે આ સિસ્ટમ તારીખ 28થી 1-2 સપ્ટેમ્બર સુધી લગભગ ગુજરાતમાં જ રહેશે. ત્યાર પછીની વાત કરીએ તો 4 સપ્ટેમ્બરે ભગવાનના જન્માષ્ટમીના દિવસે રાત્રે રોહિણી નક્ષત્ર હોવાથી 4 તારીખ પછી પણ વરસાદ જોવા મળે એવી શક્યતા છે. આમ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં અને સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં ફરી એક વખત